જય માતાજી। હું કાળુસિંહ રાજપૂત, કરણીસરના ગુજરાત ઉપાધ્યક્ષ। આપણે વાત કરવી છે ધાનેરા દાંતીવાડાની, ધાનેરા વિધાનસભાની। કેટલા ટાઈમથી હું જોઉં છું, અનેક વખતે નવા નવા નેતા ચૂંટણી લડવા આવે, ચૂંટણી વખતે એક જ મુદ્દો હોય કે આપણે ભાઈ પાણી લાવીશું, આપણે ગાંધીનગર જઈને રજૂઆત કરીશું, આપણે આંદોલન કરશું, પણ પાણી લાવીશું। 110% આપણે પાણી લાવવાની કોશિશ કરીશું। ચૂંટણી 5 વર્ષ એનાનો પાણીના નામે ચૂંટણી જીતી જાય, ચૂંટણી જીત્યા પછી 5 વર્ષમાં કોઈ કાર્ય થતો નથી। હર વખતે નવા નવા નેતા ચૂંટણી લડવા આવે, હર વખતે એક જ યાદી આવે કે ભાઈ અમે પાણી લાવીશું, પણ છેલ્લા કેટલાક વર્ષથી કોઈનો કાર્ય થતો નથી। પછી આપણે એમની સામે રજૂઆત કરવા જઈએ એટલે એ બાના બનાવે કે ભાઈ પેલા નેતા નથી આવવા દેતા, ફલાણા નેતા નથી આવવા દેતા। તમારે જો એટલા ફલાણા નેતા નહીં આવે તો તમારે રાજકારણ જ ના કરાય ભાઈ। રાજકારણ તમે છોડી દો, ચૂંટણી જ ન લડે ને ભાઈ। તમારું નહીં ચાલતું, નેતા નડતા હોય, તમને પહેલાથી બધો ખબર હોવો જોઈએ। સરકાર નડે છે તો તમને પહેલાથી બધો ખબર હોવો જોઈએ કે ભાઈ બધા નડવાના તો છે। તમે આ રાજકારણ ખોટી પબ્લિકને ભરમાવાની વાતો ન કરો અને તમે રાજકારણ છોડી દો। નવા યુવા નેતાને તમે ચાન્સ આપો કે જે દમદાર નેતા હોય, લડી શકતો હોય, સરકારોમાં લડી શકે, નેતાઓમાં લડી શકે, જો પાણી લાવવાની તાકાત રાખતો હોય એવા નેતાને તમે ચાન્સ આપો। અને તમે આ બધી વાત કરો, કોઈ નડે છે, કોઈ નડતું જ નથી। સીમમાં જોઈ લો, રાજસ્થાનમાં સીમના વિધાનસભા ધારાસભ્ય રવિન્દરસિંહ ભાટી સરકારને દમ ઉપર કામ કરાવે છે, ડંકાની ચોટ ઉપર કામ કરવાની તાકાત રાખે છે। એની સામે સરકાર નેતા બધા લડે છે, પણ એની તાકાત છે લડવાની, લડે કામ કાર્ય કરાવે છે। આપણે પણ ખરેખર એવા નેતાની જરૂર છે। જિગ્નેશભાઈ મેવાણી ગુજરાતમાં ભાજપની જ સરકાર છે, એમને બધા નેતા નડતા હોય, બનાસકાંઠાના બધા નેતા નડતા હોય, છતાં એ કામ કરવાની તાકાત રાખે છે। ખરેખર આપણે એવા નેતાની જરૂર છે। આજકાલ ઘણા નેતા હમણાં ચૂંટણી લડે એટલે કે આપણે પાણી લાવીશું, નહીં આપે તો આપણે ગાંધીનગર જઈશું। કોઈ ચર્ચા એ લડ્યા પછી કોઈના ફોને નથી ઉપાડતા અને કોઈ ચર્ચા એ પાણીની નથી। હાલ અત્યારે આપણે જિલ્લા વિભાજનની વાત ચાલે છે, અડધા કે થરાદમાં જવું છે, અડધા માપમાં જવું છે। ભાઈ આ બધા તમે ચર્ચાઓ છોડો, પાણીની ચર્ચા કરો, પાણીની વાત કરો। પાણી કેવી રીતના આવશે એ કોશિશ કરો। એ તો તમે તમારા રાજકારણના રોટલા શેકવામાં તમે સામસામે લડાવો છો। જેને કામ કરવાની ધક્કત છે, જેમના તાકાત છે, એને કોઈ નેતા નડતા નથી। જેને નડતા હોય એને ચૂંટણી લડાઈ જ નહીં ભાઈ। ખોટી પબ્લિકને ભરવાની કોશિશ મત કરો। ધાનેરા દાંતીવાડા તાલુકાને, બંને તાલુકાને પાણીની સખત જરૂર છે અને અમારા નેતાની એવાની જરૂર છે કે પાણી લાવી શકતો હોય। બાકી અમારે મોટા નેતાઓની કોઈની જરૂર જ નહીં, અમારે તો ખાલી પાણી જોઈએ। અને આ વિભાજનનું કાર્ય એ જ, એ લડાઈ એ જ છે। આ તો એમના મોટું થવું છે, રાજકારણ એમનું ચલાવવું છે આગળ। પબ્લિક ખરેખર સમજતી જ નથી। મુદ્દો એક જ મૂકો, ભાઈ પાણી લાવો। પાણી કોણ લાવી શકે છે? એવા નેતાને ચૂનો, એવા નેતાની આપણે જરૂર છે। એટલે હું કોઈ ખોટા વિવાદમાં કે આપણે કોઈની ઈર્ષા કરવાની આવતી નથી। મને કોઈ નેતા નડતા નથી, બધા નેતા આપણા માટે એક સમાન છે। પણ હું બધા નેતાઓને ભેગા મળીને એમ કહું છું કે એવા નેતાને તમે ચૂનો, એવા નેતાની ચૂંટણી લડાવો કે એ કામ કરી શકતો હોય। તમે ભેગા મળીને બધા થઈને એક એવા નેતાની પસંદગી કરો કે એ આપણે ધાનેરા તાલુકાને પાણી પાવી શકે। જય માતાજી, જય મા કરણી।